હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈ આવ્યા? મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ગાંઠલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે ભાઈ, હવે ઘડીક હવાણી કરીએ આપણે. કરવી ને હવાણી? હા, તમારે કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ, અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોર અહીંયા જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય, સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે, ગામડાની હાદી ભાષામાં હાલડા કે. જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી. અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લેતા તો પડ ખુલે. હવે શું કરે છે? આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો, 1 વર્ષ તો એવું ફર્યા કરે. આગળ ઈ આજો જતો એના સોપાટી ઉપર જોયો ક્યારેક, પાછળ ઈ આજ આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કે એવું લાગે? એટલે તાળીઓથી વધાવો. એ આ બટુકસી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો. બટુકસિંહજી સમારડી, આ રણજીતભાઈ બેઠા, તાળીઓથી એમને વધાવો. હા, આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને, જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો. અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવા નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી ન આવે. અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ. ન્યા કોઈ કઈ અંબાણી પરિવાર ન જાય સાહેબ. શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે. એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાને દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ. સામેલ કયો તો જ ફોન કર્યો હોય ને ભાઈ. અમે આંગળી સીનથી બીજું શું કરીએ? મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જ એવું છે, મારે પણ બીજાને મારવા ન દે. ઈ માં કારક જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોત, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે, પતિને રેઢો ન મૂકે સાહેબ. એ બાવડું પકડીને બેઠી હોય.
અરે એવી અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે, અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં, એમાં કઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંતી હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એક લુખો નથી. બોલો, બનશે નહીં. કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકે, તમારી ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે. જેમ પારેટી ભેંના દૂધની માથે તરનો પોળો જામી જાય, આ વાત જેને પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે. અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ ન હોજે. પણ પારેટી ભેંના દૂધના માથે તરનો પોળો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે. થોડુંક વોલ્યુમ આપજો. માઇક વાળા બહુ આઘા, કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારી ને વ્યસનથી આઘા હારા. કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈને. હા, માણસ ફ્રી બહુ. હા, પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે. એનું કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને, એમાં એક બજરંગદાસ બાવલિયાનો ઓરિજિનલ ફોટો લાગે છે. અને અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ, અને વારાઘડી એને બોલવું એને સારું ન લાગે. એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમ, અહીંયા કોઈ પૈસા માટે નથી. પૈસાની જયારે જરૂર હશે ત્યારે કહેશું. આ કેવલ હું નિજાનંદ માટે. એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો, પણ એટલું 100% કહું. ઓધવ જયારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જયારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કેવાય ખોળામાં વહી આવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું. પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો નહીં. ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. અહીંયા મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિજાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે. અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાટ દઈને પારો આવ્યો, જ્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાઈ જાત. ગીતા એક મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે ઓધવ કે એમાં ખામી છે? કે ના ખામી તો નથી, પણ રાધા આના પગ કેમ ન દોર્યા? તે આંખમાં લી દાડ 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 આહું મળ્યા જવા. ઓધવ હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું ને કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય.
સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે, એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય, કારણ કે એના સદગુરુને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં, પણ એ જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે, એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું કે મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે, આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા, પોતે કનુભાઈ લહેરીના દીકરા, અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા, પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણે દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ લહેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કેમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ભરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જઈએ બધે, આપણા ભાઈઓ ને સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા, બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો.